મોર્નિંગ જય મુરલીધર બધાને કેમ છે? બધાને મજામાં જ હે. આજ છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર, તો કરી લ્યો બધા શંકર ભગવાનના દર્શન. હવારના પોરમાં શંકર ભગવાનના દર્શન કરી અને હવારના પોરમાં વરસાદ ચાલુ છે. ઝીણો કયું નો વરહે છે. આપણે વાહિંદા થઈ ગયા હે અને આ બધાને ડૂસો નાખવાનો હોય. બધું ચોખ્ખું થઈ ગયું. આ ભાઈ એક છે એની પી લીધું છે આજ, અને આજ એને થોડુંક પાયું એટલે એ ડૂસો ખાય ને એવા હાટું આજ હમણાં બે દિવસ એને થાય ને સાહી થોડીક ઓછી પાઉં હું, નકર એ ખાતો નથી. પીને ધરાઈને હોઈ જાય, પછી ખાવા પીવાનું મૂકી દે. આ ઓછું પાવ તો થોડુંક કંઈક ખાય. હા, આપણે હવારના પરમાં સુફરિયા લુગડાઈ પલરી ગયા. જોઈ લે પંખીડાની લાઈન આવેલી જાય છે. હાલો, મારે હજી ભાણા હે ને કરવા હે ને, હાઈના ભાણા બાઈને હતા ને એ પલરી ગયા હતા. બધા ભાણા વિસરીને પછી રસોડામાં મૂકી દઈ. હાલો, તો એવું બધું કરવાનું છે. અને ભાણા વિસરી નહીં. પછી આજે આપણે રહ્યા અહીં સોમવાર એટલે હીરાવા બીરાવાનું કંઈ હે નહીં. એ કહીને ઈ રહ્યા નથી, પણ એને હીરાવું હોય તો એને કરી દે. હું જો નહીં હીરાવું હોય તો થયું, બીજું શું હોય. હાલો, તો આપણે ભાણા વિસરી લઈ અને પછી એ આવે ને એટલે ભાલને ડૂસો નાખી દઈ ગયા હે દૂધ ભરવા. સવારના પોરમાં વરસાદ ચાલુ થઈ ગયો, તમે જોઈ લો. માલને નાખવાનું બાકી છે, પણ હવે તો માલને કદાચ ધારી બાંધીને નાખવું પડશે. શ્રાવણ મહિનો સોમવાર ને વરસાદ ચાલુ. ભાણા વિસરી લીધા ને તા તો મંડો દેવા ભલે વરે. બીજું હું અટાણું મેં બધા મોટરું ચાલુ કરવાના હતા. અવની કરે કોઈ? તમે કરવાના હતા કે? અચ્છા, હવે કરશો? મેં વર્ષો થઈ ગયો. કેવું કરે કા? બરોબર, વેરી નાઇસ. હાલો, આવું બધું હે. જોઈ લ્યો ગાઈસ, સવારનો વરસાદ ચાલુ હે. હા, જોઈ લ્યો પલરે. એ સોરી, તને અંદર રહેવાનું છે. અંદર પલરવાનું હે. જોઈ લ્યો, એક કઈ બે હવા નામ નથી લેતા. ડૂસો ખાવાને બદલે બગાડ તું તા વાયડી ની. એ ખાધો તો છે તીએ ઘણો. તું પણ હટ ને, તારે હિંગડું લાગે. તારે ડોહું મારે કુણી કર સડી ગઈ એવું લાગ્યું. ટોટી જીરી હટે નહીં હાવ. વાહિંદ્રી ખાય હુમડી જીરી. હું ડૂસો હીમડો કરું હું તો પછી કેવું તારું હિંગડું લાગ્યું. એક તો વાહિંદ્રી તીમાં જોઈ લ્યો. ઓલો મારે ગદા મદા તો હોઈ ગયો. હવે પણ બેહી જાજો મહેરબાની કરીને, બધા બેહી હેઠા. હો ફોઈ તમને કહો, હેઠા બેહી જાજો. પૂછડા નામે ને એક તો તારું કુણ લાગ્યું હિંગડું કુણામાં ડોહી ભાંગ નાખો. મારે કુણીઓ એમાં હેઠમાં પૂછડું મેરું બગડી ધૂળ થઈ ગઈ છે. હવે આજ તો આપણે વાડી તો નેદાઈ ગઈ છે કાલની જ, એટલે આપણે આજમાં દવા છાંટવી હતી. પણ હવાર નો વરસાદ ચાલુ હોય એટલે દવા છાંટવાનું તો કઈ એમાં મેળ નથી આવે એમ. અને આપણે સોમવારે હે નાવું હે પલરાંતા માલનું કરતા હતા તઈ, એટલે તને પલ્લેલા જ છે. હાલ જોયા જેવી હે નહીં. નાવાનું હે માથા બર, પણ હવે વરસાદ જરીક કંઈક બંધ દે તો ભલે ને ગરમ પાણી કરીને નવું જોઈએ. ટાઈટ સડી જાય એવું વાતાવરણ છે અટાણે. આને જોજે કોઈ ટાઈટ સડે મજાનો હૂતો હોય તો આરામ થઈને કોઈ પડી જ નથી કોઈની. એવું બધું હાલે છે. અને વરસાદ હવાનો ચાલુ છે. આપણે દવા છાંટવી હતી, પણ હવે દવા નહીં છટાવી. નકર મારા દવા છટાઈ ગઈ હોત. અને હવારની લાઈટ વહી ગઈ છે ગાઈસ, હજી જો એવી નથી. લેપ બંધ થઈ. હવારની લાઈટ વહી ગઈ, ખબર નહીં કઈ આવશે હું હોય. અને આ જોતા પાહા જ મેરા રાખે એકબીજાને બધા. હાવ અને તમે અંદર રહ્યો મેડમ, પલરવાનું ન હોય. ગાંડી હાવ ગાંડી. આ ઝાપટ ખાવી, તારે ઝાપટ ખાવી. એક હાલો, જો શંકર ભગવાનની છે ને કીર્તન ગાય છે વાયુ. આજ સોમવાર હે, બીજો સોમવાર છે આજે. અને એને વરસાદ અટાણે કંઈક બંધ રહ્યો હે. આજ તો ગારો કરી નાખ્યો. જો આવું કરી નાખ્યું હે આજ. આપણા માલ બધા બેસી ગયા હતા. ગા હું આમડી આવીને એટલે ગા ઊભી થઈ ગઈ ને ગાયે બેઠી હતી મજાની, પણ એ વળી ઊભી થઈ ગઈ. અને હવે તડકો થયો હે. અને એમ તો આજના વાગી ગયા હે પૂણા 11. પૂણા 11 વાગી ગયા હે. આપણે નાઈ ધોઈને થઈ ગયા હે ત્યારે જ આપણે હે સોમવાર ગયા હે. અને આપણે ઓલીવાડી હે મજૂર આની આ ગયા હે ટ્રેક્ટર હાથીને કરવું હતું, પણ મેં સવારના પોરમાં આવ્યા ને એટલે હાથીનું ઓગળી આવ્યો ને એટલે હાથીનું અટાણે રહેવા દીધું. બપોર પછી હકાઈ મને બપોર પછી જાય ટ્રેક્ટર લઈને હાથી આપવા અટાણે તો ને મજૂર હે ને દે એટલે આ ગયા હે ચા પાણી કરવાનું લઈને બધું ગયા હે. પાણીનું કેન ભૂલી ગયા હે. અને જો વરસાદ આવ્યો ને આપણી કુંતરી કેવી મસ્તીની થઈ ગઈ હે.
વાં ખાતર હતું ને ત્યાં જરીક વધારે વડી થઈ ગઈ અને હવાનો વરસાદ ફૂલ હતો સવારના પરમાં તો આવું બધું કરીને એવું કિચન ખાણ આપણી વાડી ને દઈ કેવી મસ્ત થઈ ગઈ હવે માંડવી મસ્ત થઈ ગયો જોઈ લ્યો આપણો ઇલાકો ઘર માલ ડૂસો વાડી મંદિર આંબો અને આ કસકાણ આપણા માલ હે ને ક્યાંય આપણે જવા ના દઈએ ફાઇનલ થઈ ગઈ હજી હું ગીતી ને 15 મિનિટ નથી થઈ તાર માર માલ રાયડું મીઠા દેવ એ કે તું જા કેમ લીધી જા ઊભી થઈ ગઈ ને બધી રાયડું દે મળી હું ગઈ હતી બધાને બેહાડીને ગીતી બધા રાયડું દેવા માટે તરત આવ આપણે સોમવારે આને સોમવાર નથી એટલે એના હાટું એક રીંગણાની સબ્જી બનશે કેમ કે હાઈજી પાસે આ નહીં ખાય એટલે એક ટાણો ટૂંકમાં અટાણીને થઈ જાય એટલે હાયલું મારે તો ખાવાનું નથી પછી હાઈજી ગમે કંઈક નવીન કરશું બે ચાલો આપણે ફટાફટ મોરી નાખી કેમ કે આજના હવા 11 થઈ ગયા હે હા 11 હોડ થઈ છે હાલો હવે આપણે પાવાના હે માલ વાગી ગયા ને આજના 4:30 આજે આપણે મોડા માલ પાવાનું કર્યું છે કેમ કે આજ બપોરે મોડું પીધું હતું ને મેં કીધું ભલે બેઠા પછી પાવું ને વાહીને બધું કરશું જો નિહારિયાની બસ આવી ગઈ છે તો ગાઈસ ફાઇનલી આપણે વાહિંદાનું કામકાજ થઈ ગયું છે માલ પાઈને બધા બેને બાંધી દીધા છે જોઈ લ્યો આપણા માલ ગોઠવાઈ ગયા ને બધાય મસ્ત મજાના કેમ કે થાંભલો અહીંયા આવી ગયો ને એટલે અટાણે આને બાંધવાનું મારી પાસે કઈ હથિયાર નતું ને તો ટ્રેક્ટરમાં બાંધી દીધી આ આવશે ને પછી ટ્રેક્ટર આગળ લઈ અને ગમે એક હાથી અહીં છોડાવી અને એને બાંધવાનું કરી લઈશ તો પાણી પી લઈ અને સેજ નહીં એવો ભોરો ખાઈ લઈ ભીંગ દોવાનું ટાણું હજી નથી થયું હજી વાર હે ભીંગ દોવામાં બીજું કંઈ કામ તોરણ હે નહીં
અને એવું બધું છે. થોડુંક પાણી પી લઈ. ઠંડુ કરી લો. માથે તપી ગયું હોય ને અંદર ઠંડુ હોય. આમ જરીક ઉલ્લસ કરું ને તો ઠંડુ આવી જાય. આપણે હે ને માલ દોવાઈ ગયા હે, ખાણે ન ખવડાવાઈ ગયું હે, ડૂસો નાખી દીધો હે, ડૂસો ખાઈ હે ઓલી જોવે. એને હું વાતો કરતી હોય ને તો એને મારે આમ જોવું જ પડે. ત્યાં સુધી બધું ખાવું પીવું ખાણે મૂકી દીધું તો હું વાતો કરતી હતી. બોલો એને આમ બધું કરી મારે મને જ બોલાવે કે ધુવાડી કરી હે ગા માટે સ્પેશિયલ એક નોખી ધુવાડી હે. એને પાડાને બેને લાગુ પડે અને આ અહીં જેટલાને લાગુ પડે એટલાને લાગુ પડવા દો. બાકી આવું મસ્ત મજાનું વાતાવરણ હે. અને જોઈ લ્યો આપણી માઇન્ડ બી બતાવું તમને. થોડોક ટાઈમ નબળી હતી, હવે નેદાઈ ગઈ છે ને ફેર દવા છટાઈ ગઈ છે. મારે દવા સાટવી હતી પણ મને ના સાટવા દીધી, વરસાઈ હતી બપોર મોર. બોલો જોઈ લ્યો આપણી માંડવી, તમને બતાવું. મસ્ત મજાની માંડવી થઈ ગઈ છે. હવે આપણે ખડબડ વયું ગયું હે, દવા બવા મારવાની થાય છે. આમાં જો જીવડી ઉડે છે કોક જો આમ કરીને તો ખબર પડી જાય. જો આપણે આમાં આઈલા જતા હોય ને એમાં ઉડે. જો તો જીવડીની અને ઈર તો આમાં ક્યાંય હે નહીં, કંઈ પાંદડું ખંડિત દેખાતું નથી, એટલે ઈરની દવા મારવાની કંઈ જરૂર એવી કંઈ ખાસ છે નહીં. પણ તો કોરાજન મારી દેવી છે. માંડી મસ્ત થઈ ગઈ હવે. અહીંયા આપણે રાવણો હતો ને એનું શું થયું હોય કે ને ખબર. અહીંયા કંઈક ખડ નાખી દીધું છે, રાવણો ડટાઈ ગયો હોય. હે માતાજી મેરા રાવણા ડટ ગયા હે. હાલો નીકળો ખરી બિસાડો. ખબર નથી ભાઈ તમે ગંજાઈ ગયા એવો. રાવણો હે આપણો બાપાને મેં એવું હતું. જો આમાં કોરાજન દવા મારી હતી બીલીમાં, તી પછી કોરાણી હે બિસાડી, નકર ઈ ખાઈ જતી હતી. આ બધા જઈ કોરાજન મારી ને તી પછી આ બધા મસ્ત થયા. કોરાજનનું અસલી રિઝલ્ટ તમને બતાવું. હાલો આ અસલી રિઝલ્ટ હે કોરાજનનું. જો આ પાંદડા ખવાઈ ગયા ને તી પછી આ કોરાણી છે. હજી હું કાલ દવા સાટીને તો કાલ પાછી આમાં હે ને માર દે. આ સુબાવેડા થઈ ગયા પાછા, ઉપડતોય નથી તો મારાથી. એ નહીં ઉપડે. મસ્ત થઈ ગયા ઝાડવા. હાલ્યો વાંધો નથી. અને જો આ હે ને કોરાજન માર્યા પહેલાંની ના કોરાજન માર્યા પછીની એવું બધું છે. ચલો જાતીથી મેંડી બતાવવા, વર્ગી ઝાડવા બતાવવા. બટેકા ફોલાઈ ગયા હે અને અટાણે એક રેવડું પડી ગયું હે. ભેહું ડૂસો ખાઈ લીધો હે અને લક્ષક આપણી જ ગાડી આવે હે. અવાજ આવે. હા હાલો આપણી ગાડી પણ આવે. ગાડી યાર આવે હે. લક્ષક સાટા પડતા હે, એનું મોઢું એમ કે હે ઊંધું ઘાલીને આવે હે, એટલે કદાચ એવું હોય. ઓકે હાલો આપણે આજના વ્લોગનો એન્ડ અહીં જ કરી. અમારા વિડીયો જોતા રહેજો, વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી હવે કમેન્ટ કરતા રહેજો. આવી ગયા છીએ આપણા ગાડીવાળા.